આધુનિક ખગોળશાસ્ત્ર જણાવે છે કે આ બ્રહ્માંડનો 68% ભાગ એક એવી રહસ્યમય ડાર્ક એનર્જી અદૃશ્ય ઉર્જાથી બનેલો છે જેને આપણે સીધી રીતે જોઈ શકતા નથી પણ તેની અસરો પરથી જ તેના હોવાનો અંદાજ લગાવી શકીએ છીએ। આખા અવકાશમાં વ્યાપેલી આ અજ્ઞાત ઉર્જા બરાબર એ જ રીતે વર્તે છે જેનું વર્ણન ઉપનિષદોમાં બ્રહ્મની સૂક્ષ્મ ઉપસ્થિતિ તરીકે કરવામાં આવ્યું છે, જે અદૃશ્ય છે, યંત્રો દ્વારા પકડી શકાતું નથી, છતાં આ સમગ્ર દૃશ્યમાન જગતનો મૂળ આધાર છે। વિજ્ઞાન પોતે સ્વીકારે છે કે તે બ્રહ્માંડની 95% વાસ્તવિકતા એટલે કે ડાર્ક મેટર અને ડાર્ક એનર્જી વિશે સાવ અજ્ઞાત છે। તેમ છતાં આપણા પ્રાચીન ઋષિઓએ આ વ્યક્ત મૂળ સ્ત્રોતના સીધા સાક્ષાત્કારનો દાવો કર્યો હતો। ભૌતિક વિજ્ઞાન અબજો ડોલરના ખર્ચાળ યંત્રો દ્વારા અસ્તિત્વના માત્ર 5% ભાગનો જ અભ્યાસ કરી શકે છે, જ્યારે યોગીઓ સમાધિ અને ચેતનાની શુદ્ધ અવસ્થા દ્વારા એ 95% રહસ્યો સુધી પહોંચી જાય છે, જે બાહ્ય માપણીના તમામ સાધનો માટે અદૃશ્ય રહે છે।